ભગવાન બર્બરિક એટલા શક્તિશાળી હતા કે તેઓ જેના પણ તરફથી લડતા તેમનું જીતવું નક્કી હતું. ભગવાન કૃષ્ણ ઈચ્છતા હતા કે બર્બરિક પાંડવોની તરફથી લડે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બર્બરિક પાસે ગયા અને તેમને પૂછ્યું કે તમે કોની તરફથી લડશો? ત્યારે બર્બરિકે વિચિત્ર જવાબ આપતા કહ્યું કે યુદ્ધમાં જે પણ પક્ષ કમજોર હશે હું તેમનો સાથ આપીશ. હું બંને તરફથી યુદ્ધ લડીશ. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના મનમાં વિચાર આવ્યો કે જો આવું થશે તો આ યુદ્ધ ક્યારેય ખતમ નહીં થાય. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ બર્બરિકનું ગળું કાપ્યું અને તેને એક ઊંચા પર્વતના ટેકરા ઉપર મૂકી દીધું, જ્યાંથી તેને મહાભારતનું યુદ્ધ દેખાઈ શકે. કારણ કે બર્બરિકની અંતિમ ઈચ્છા હતી મહાભારતનું યુદ્ધ જોવાની. બીજી બાજુ બધાએ શ્રી કૃષ્ણને પૂછ્યું કે તમે બર્બરિકનું ગળું કેમ કાપી નાખ્યું? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ જવાબ આપતા કહ્યું કે બર્બરિક એટલો બધો શક્તિશાળી યોદ્ધા હતો કે માત્ર ક્ષણવારમાં જ મહાભારતના યુદ્ધને ખતમ કરી શકતો હતો. અને જો આવું થયું તો દુનિયાને ગીતાનો ઉપદેશ અને સાર ક્યારેય નહીં મળી શકે. બર્બરિક મહાન અને શક્તિશાળી યોદ્ધા હતા અને આજે પણ આપણે તેમને ખાટુ શ્યામ અથવા તો બળિયાદેવના નામથી ઓળખીએ છીએ. મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય અને કંઈક નવું જાણવા મળ્યું હોય તો લાઈક કરીને વિડીયોને શેર જરૂર કરી દેજો. ધન્યવાદ.